આદરણીય જીતુભાઈ, ભાઈ શ્રી માધવ, રામભાઈ, આપણા લાડીલા મેયર શ્રી રમેશભાઈ, આપ સૌ મિત્રો, આજનો વિષય એવો છે કે અમે કહીએ એની કરતાં આપ સૌ એના વધારે સારા સાક્ષી છો. આખી યાત્રાને આપ સૌએ પણ નિહાળી છે, કંડારી છે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનારા છો. હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેવો 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે. એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે. ગુજરાતમાં પણ અલગ અલગ પ્રકારે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ ખાવડા ખાતે 1.5 લાખ કરોડના રોકાણ સાથે 74,700 હેક્ટરની અંદર 37,350 મેગાવોટ ક્ષમતાનો વિન્ડર સોલર પાર્ક, એ પણ આપણું ગૌરવ છે. મેટ્રો અમદાવાદ ફેઝ 1 ફેઝ 2 એ પણ આપણે જોઈ રહ્યા છે. જંબુસર બલ્ક ડ્રગ પાર્ક ભાવનગરની અંદર વિશ્વનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ, એની પણ કામગીરી એ આપણે જોઈ રહ્યા છીએ. સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ સુદર્શન સેતુ દ્વારકામાં પણ એ આપણે જોઈ રહ્યા છીએ. વડનગર આપણી ઐતિહાસિક નગરી છે, ત્યારે ઇન્ટરનેશનલ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ એ પણ નિર્માણાધીન. આપણે ત્યાં અનેક 7,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત છે. 24મી કોમનવેલ્થ ગેમ, મિત્રો કલ્પના ન કરી શકીએ કે ભારતને આ કોમનવેલ્થ ગેમની યજમાની મળે, એમાં ગુજરાતને મળે. આ પ્રકારની આપણી એક શાખ અને એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ભારત પણ કરી શકે અને એમાં ગુજરાતમાં આ મળે, એ ખૂબ મોટી આપણી વૈશ્વિક સિદ્ધિ ગણી શકાય. સોમનાથ સ્વાભિમાન પર્વ, જય સોમનાથના નારા સાથે સમગ્ર વિશ્વની અંદર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એ ભગવાન સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ. એટલે કે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના આ સંદર્ભી પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું, પત્રકાર મિત્રોનું, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું. આજની આ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય સ્તરે પણ પાર્ટીમાં જવાબદારી નિભાવી છે, કેન્દ્રમાં અને રાજ્યમાં મંત્રી તરીકે જેમણે જવાબદારી નિભાવી છે, મારા પૂર્વે કૃષિ મંત્રીની પણ જવાબદારી એ દેશમાં અને રાજ્યમાં આદરણીય રૂપાલા સાહેબે નિભાવી છે. એવા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, માની પ્રમુખ શ્રી માધવભાઈ, પૂર્વ સાંસદભાઈ શ્રી રામભાઈ, માનની મેયર શ્રી નેહલભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન અને અમારા પ્રવક્તા ભાઈ શ્રી રાજુભાઈ ધ્રુવ. સૌ પ્રથમ તો આ જ ગામના અને રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક સેવા કરી છે. રાજકોટમાં પણ કોર્પોરેશનથી માંડીને શેરીના કાર્યકર્તા તરીકે, બૂથના કાર્યકર્તા તરીકે જેમણે સરકારમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અને સંગઠનમાં એક અદકેરું સ્થાન પામ્યા હતા. વિજયભાઈ રૂપાણી, એમને ગઈકાલે જ 1 વર્ષ એટલે પ્રથમ પુણ્યતિથિ, એ વિવિધ કાર્યક્રમો શહેરમાં થયા છે. હું સ્વર્ગસ્થ વિજયભાઈને સ્મરણાંજલિ અર્પું છું. આજની પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાજીએ આપણે કેટલાક વાતો કરી છે. 12 વર્ષમાં ભારતનો વિકાસ, સુશાસન, જનકલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાયો માનની મોદી સાહેબના વડપણ નીચેની ભાજપ સરકારમાં લખાયા છે. 2014 પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે સરકાર હોવા છતાં ભ્રષ્ટાચાર,
નીતિગત નિષ્ક્રિયતા અને આર્થિક મંદી જેવા પડકારો એ શાસકો સર્જિત પડકારો હતા. માત્ર અણાવડત નહીં, પણ કેટલાય મંત્રીશ્રીઓ એ જેલમાં જાય, કોર્ટ હુકમો કરે, આ પ્રકારની સ્થિતિ એ આપણે ભૂતકાળમાં માનનીય મોદી સાહેબ પહેલાં આપણે જોઈ છે. માનનીય વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વથી દેશને નવી દિશા મળી. રૂપાલાજી વાત કરીએ એમ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, આ મંત્ર એ વિકસિત ભારત 2047 માટે સંકલ્પથી આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ એ દોરી ગયો છે. મને કહેતા આનંદ થાય છે કે અનેકવિધ સીમાચુંબી કામો એ માનનીય મોદી સાહેબના સફળ નેતૃત્વની અંદર દેશની 140 કરોડની જનતા અને રાજ્યની જનતા એમના આશીર્વાદ થકી સંભવ બન્યું છે. અવિરતપણે એક નેતૃત્વ ઉપરનો ભરોસો, કદાચ આઝાદીના ઇતિહાસ પછી અટલજી પછી કોઈ વડાપ્રધાન ઉપર આ પ્રકારનો ભરોસો હોય તો માત્ર ને માત્ર મોદી સાહેબ ઉપર એ ભરોસો વ્યક્ત કર્યો છે. ન માત્ર મતથી, જ્યારે દેશમાં સંકટો આવ્યા, પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે માનનીય મોદી સાહેબની પડખે સમગ્ર દેશ ઊભો રહ્યો છે. ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓનો અને દેશવાસીઓનો પણ આ વિકાસના 12 વર્ષ, સફળતાના 12 વર્ષ, એમાં રાજ્ય અને દેશની જનતાનો પણ જેટલો આભાર માની એટલો ઓછો છે.